पुत्री करे भजन में भंग, टुकड़ा रोटी घेर के भजन करो निसंग। कबीर काया पुत्री करे भजन में भंग। એને જો એક પુત્રીને તમારે હખણી રાખવી હોય, સીધી રાખવી હોય, એને એક રોટલો નાખી દો, માપસરનો રોટલો નાખી દો, પછી ભજન કરો, પછી મન રસોડા તરફ નહીં જાય. જમેલો માણસ રસોડા તરફ નથી જોતો, અને ભૂખ્યા માણસને આપણે ગમે એમ કહીએ કે આ તરફ ના જોશો, આ તરફ ના જોશો, આ તરફ ના જોશો, એનું મન ત્યાં છે. ઘણા વર્ષો પહેલા મારે આશ્રમમાં એક ખાસ સંપ્રદાયના સાધુ આવ્યા, મિત્ર જેવા, ખાસ ઓળખીતા, ઘણી વાર આવે. હોલમાં અમે બેઠા ખુરશી પર બંને. ત્યારે મારા આશ્રમમાં દવાખાનું નતું. હું પોતે થોડીક દવાઓ આપતો, ચીલા ચાલુ સામાન્ય. એક 80 વર્ષના ડોસી ગામમાંથી દવા લેવા આવ્યા, એટલે મહારાજ બેઠેલા, એમણે આમ મોઢું આમ ફેરવી નાખ્યું. મેં કહ્યું, માજી તમે બેસો, હું પછી બોલાવું ત્યારે તમે આવજો, હમણાં ત્યાં બેસી. ડોસી બિચારા સારા હતા, દૂર બેસી. પછી આમ જે મોઢું ફેરવેલું હોય તો મિત્ર, અને મિત્રનો અર્થ જ થાય કે જેના આગળ પેટ ખોલીને વાત કરી શકાય, એનું નામ મિત્ર કહેવાય. મેં કહ્યું તમે મોઢું ફેરવ્યું એ હું સમજી શક્યો, એટલે મેં માજીને બેસાડી દીધા છે. પણ હવે હું તમને ખરેખર સાચી વાત પૂછું, તમે સાચો જવાબ આપશો? મને કહો શું પૂછો છો? આ મોઢું ફેરવવાથી અંદરથી મોઢું ફરી ગયું? મને કહું, મેં કહો. મને કે અંદર તો એ જ ભર્યું છે, અંદર તો એ સિવાય બીજું કશું જ ભર્યું નથી. તમે કહું મોઢું શું કામ ફેરવો છો? અમારા અનુયાયીઓને રાજી રાખવા માટે. અમારા અનુયાયીઓ છે ને, આ અમારી ગુડવિલ છે. અમારા બાપજી તો એવા છે ને કે સ્ત્રીના હામો તો જોતાય નથી. બધા અમારી ગુડવિલ છે, એમાં અમે સારી રીતે જીવીએ છીએ. હવે જો અમે જોતા થઈ જઈએ ને તો અમે કોડી નાખી, ઓહો બગડી ગયા. તો આપણે બહુ જલ્દી બગડી જઈએ છીએ. અમેરિકન જલ્દી નથી બગડતો, પણ આપણે બહુ વાતમાં બગડી જઈએ છીએ. એટલે આવું કર્યું છે. એટલે આ નિયમ છે કે તમે જ્યારે જે આવેગો છે, એ કુદરત સહજ જે આવેગો છે, એનો અતિરેક ન કરો, એનો અત્યંત નિગ્રહ ન કરો, એનો મધ્યમ માર્ગ છે. સમય ઉપર જમી યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. ગીતા. અર્જુન તું જમજે, ભૂખ્યો ના રહેજો. સમય થાય એટલે માપનું, જે તને પચે ને જે અનુકૂળ આવે એટલું તું જમી, પછી શાંતિ. અને નહીં જમે તો અશાંતિ થશે. આવેગો તમારા મનને એક તરફ વાળે છે. હવે પેલા એ શું કહ્યું? આવેગોથી દૂર ભાગો, આવેગોથી દૂર ભાગો. આ પાપ છે, આ પાપ છે, આ પાપ છે. આખી જિંદગી માણસ એના સામે લડ્યા કરે, આખી. અને એમાં થાકી જાય પાછો. એ જીતવાની લડાઈ છે જ નહીં, એ થાકવાની જ લડાઈ છે, હારી જવાની જ લડાઈ છે. પછી લાગણીઓ, બીજી વાત, લાગણીઓ પણ કુદરતે મૂકેલી છે. ભાઈની બહેન તરફ, પતિની પત્ની તરફ, ફલાની બધી લાગણીઓ હોય. હવે એ લાગણીઓને કાપવા માટે, કાઢવા માટે તીવ્ર વૈરાગ્યની વાતો કરવાની, તીવ્ર વૈરાગ્યની વાતો કરવાની. અને તીવ્ર વૈરાગ્યનો હેતુ એવો હોય કે આ પુરુષ કેમ કરીને એની પત્નીથી જુદો પડે, આ પત્ની કેમ કરું તો એના પુરુષથી જુદી પડે. કારણ કે એની લાગણીઓને કાપવી છે. આ લાગણીઓ જ માયા છે, અને આ માયાથી જ સંસાર છે. એટલે આ બેના વિરુદ્ધમાં સતત વાતો કરવાની, બેના વિરુદ્ધમાં સતત વાતો કરવાની. એક માણસને તમે એમ કહો કે હાથ ઊંચો રાખે, અને આખી જિંદગી ઊંચો જ રાખશે તો તને મોક્ષ મળશે. હવે એની આખી શક્તિ હાથમાં ચાલી ગઈ. બેસતા એને એક જ છે કે હાથ નીચો ના આવી જાય, હાથ નીચો ના આવી જાય. કુદરતે હાથ ઊંચો રાખવાની વ્યવસ્થા નથી કરી, સહજ કરી. જો એનો સહજ હાથ હોત તો એને કોઈ ટેન્શન નતું, પણ એને વગર જોતું એક ટેન્શન ઊભું કરી દો. ખબરદાર જો હાથ નીચો ના આવવો જોઈએ. અને આખી જિંદગી, અને છતાંય કોઈ વાર જાણતા અજાણતા હાથ નીચો આવી જાય. એટલે આ બંને માર્ગમાં આ ફરક થયો, અને આ ફરક થવાના પરિણામે બેની સાધના ઉપાસનામાં પણ થોડો ફરક થયો. પેલા ધ્યાન ઉપર વધારે ભાર મૂક્યો, અહીંયા પ્રાર્થના ઉપર, સંધ્યા ઉપર, અને આગળ જતા 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 ઈશ્વરની શરણાગતિ ઉપર ભાર મૂક્યો. એટલે બેનો આ ફરક થયો. પેલી બહેનો કે ત્યારે હવે મારે શું કરવું? મેં કહ્યું તમારે તમારા પતિને ગુરુ બનાવવા. આમ તો શાસ્ત્રમાં લખ્યું જ છે પતિ રેકો ગુરુ સ્ત્રીના,
પતિને જ ગુરુ બનાવવાનો અને એ જે રસ્તે ચાલે છે એ રસ્તે ચાલજો, મહિના પછી ઊંઘ આવવાની શરૂ થઈ જશે. અને કે ખરી વાત છે, ખરી વાત છે. મારી વાતને તમે જેટલી પચાવી શકશો એટલી જ પચાવજો. હું કોઈ આગ્રહ નથી કરતો, પણ આ બંનેનો ફરક બતાવું છું. એટલે હવે આ જે દર્શનો છે એ દર્શનો ના દ્વારા જુદી જુદી માન્યતા, જુદી જુદી વ્યાખ્યાઓ થઈ. એમાં આગળ જતા જતા હું વધારે નહીં વાત કરું તમારી, કારણ કે મારે થોડા ટાઈમમાં મુદ્દાની વાત કહેવાની છે. આગળ જતા એટલે લગભગ 500 વર્ષ પછી ભારતમાં નહીં પણ મધ્ય એશિયામાં જેરુસલેમમાં જીસસનો જન્મ થયો. હું જેરુસલેમ ગયો. એમનો જ્યાં જન્મ થયો હતો અને જ્યાં એક ક્રોસ ઉપર જ્યાં વધ થયો હતો એ બધી જગ્યાઓ યહૂદીઓની પરંપરા છે. આખી યહૂદીઓ વૈદિકોની પરંપરાને મળતા છે, કેટલીક બાબતોમાં ખૂબ મળતા છે. તો જીસસ છે એ જીસસના દ્વારા એક નવું શાસ્ત્ર, એક નવી વ્યવસ્થા ઊભી થઈ. વચ્ચે એક બીજો મુદ્દો કહી દઉં. દુનિયાના જેટલા શાસ્ત્રો છે મોટા મોટા ધર્મોના, એ બધા સીધા કોઈ માણસના લખેલા નથી, કોઈ મૂળ માણસના લખેલા નથી. જીસસના ફાંસીએ ચડાવ્યા પછી 150 વર્ષ પછી બાઇબલ લખાવાનું શરૂ થયું. 150 વર્ષ પછી. ત્યાં સુધી બધું દબાઈ ગયું, કારણ કે આખું વાતાવરણ એવું હતું, મારો 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 મારો. 150 વર્ષ પછી મારે એકવાર સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જવાનું થયેલું. પ્રિન્સિપલે મને એક વાત કરી, મને કે અમે કોઈ દિવસ કોઈ સાધુ સંતને એન્યુઅલ ડે ઉપર બોલાવતા નથી, પણ તમને જ બોલાવે. કાં તો રાજ્યપાલને બોલાવીએ, કોઈ બીજાને બોલાવીએ. મેં કહું મને જ બોલાવ્યો છે તો હું તમને એક નવી વાત કહીશ. શું નવી કહેશો? મેં કહું પ્રવચનમાં કહીશ. પછી મેં એમને કહ્યું, જુઓ અમે હિન્દુઓ, અમારામાં 1000 ત્રુટિઓ છે. જો ત્રુટિઓ ના હોત તો આટલી વિશાળ પ્રજા માર ખાતી ના હોત. આટલી બધી વિશાળ 80 કરોડની વસ્તી અને માર ખાતી ના હોત. મને અમેરિકામાં એક અમેરિકને પ્રશ્ન પૂછ્યો, મને કે મહારાજ એક પ્રશ્ન પૂછો, આખા વિશ્વમાં એવો કયો દેશ છે કે જ્યાંની 80-85% બહુમતી પ્રજા 12-15% લઘુમતીનો માર ખાખા કરે છે, એવો દેશ કયો? શું જવાબ આપો? મેં કહ્યું તો મારો જ દેશ છે. તો મને કે અહીં શું કામ આટા મારો છો? તમારા દેશમાં રહીને આ 80-85% માર ખાતા અટકાવો. અને મને લાગ્યું ઓહો, આ બિલકુલ સાચી વાત છે, મારે આ જ કામ કરવું છે. આ 80-85% 10-12-15% એવો માર ખાય છે કે બે માણસ આવીને મોહલ્લામાં એક મકાન રાખે, આખો મોહલ્લો ખાલી, બસ અડધી કિંમતે મકાનો વેચાવા મળે ખાલી. કોણે આ પ્રજાને આટલી કમજોર બનાવી? આ કમજોરી આવી ક્યાંથી? પેલા 2 માં આટલી શક્તિ ક્યાંથી આવી અને આ 98 માં આટલી કમજોરી ક્યાંથી આવી? મેં કહું બસ મારે હવે આ જ કામ કરવાનું છે. હું ફરીને લોકોને કહીશ કે તમે કમજોર ક્યાં છો. બાકી ચીલા ચાલુ તો ચાલો, ચીલા ચાલુ તો લીલા લહેર કરો, પછી એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે આજે જીસસ છે એના સમયમાં થયું ભાઈ આ પરંપરાથી જરા જુદા પડ્યા. એ બધો આખો ઇતિહાસ તમે જાણો છો. પણ દરેક શાસ્ત્રની એક મથાવટી હોય છે, દરેક. અને મથાવટીને જો તમે પકડી શકો તો એની ચોટીને તમે પકડી શકો. દાખલા તરીકે માનો કે જૈન છે. હવે જૈનની મૂળ મથાવટી અહિંસા છે. બાકીનું બધું ગમે તે તમે વાત કરો તો એ સહન કરી શકે, પણ અહિંસામાં વાત છોડ. અહિંસા એટલે અહિંસા, અને અહિંસાની એકદમ પરાકાષ્ઠા છેડે સુધી. આપણા ત્યાં અહિંસાની વાત બહુ નથી. આપણે હિંસાવાદીએ નથી, આપણે અહિંસાવાદીએ નથી, આપણે વાસ્તવવાદી છીએ. વગર જોતી કોઈ હિંસા કીડી મકોડી મારવી નથી. પણ આતતાઈ હોય અને દ્રૌપદીના ચીર ખેંચતો હોય તો એને છોડવો પડે. પછી એ દુશાસન હોય કે દુર્યોધન હોય તો એને છોડવો પડે. આપણે વાસ્તવવાદી છીએ. પણ વાસ્તવવાદને ખસેડતા આપણને પણ અહિંસાવાદના છેડે પહોંચાડી દીધા. એટલે હવે દ્રૌપદીના ચીર ખેંચાય ને તમારા ખેંચાવતા. આપણે વાસ્તવવાદી છીએ. આપણા ત્યાં અર્જુન છે, ભીમ છે,
રામ છે, કૃષ્ણ છે, આ તો બધા અસુરોનો સંહાર કરનારા છે. કે અમેરિકા કરશે, આપણે પછી શાંતિથી રહીશું. એ કામ તો અમે અમેરિકા વાળા છે ને, આપણે આપણું કામ છે બને એટલા ડોલર ભેગા કરી, બાકી એવું કામ તો એ પેલા ના, એવું નથી. એની મથાવટી છે અહિંસા અને પરાકાષ્ઠા સુધી. ઝીણું 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 જેટલું ઝીણું એમણે કાંત્યું છે, દુનિયાના કોઈ શાસ્ત્રે એટલું ઝીણું નથી કાંત્યું. પણ જેમ જેમ તમે ઝીણું કાંતતા જાઓ એમ એમ ઘણી વાર મુશ્કેલી ઊભી થાય, અવ્યવહારિકતા. આપણા ત્યાં બબે તિથિઓ કેમ છે? ઝીણું કાંત્યું એટલે સૂર્યની સાથે તિથિનો ઉદય નથી થતો. આપણા ત્યાં તો તિથિનો ઉદય છે એક નિશ્ચિત ગણતરી પ્રમાણે થાય છે. એટલે 11 આજે થાય છે, 11 કાલે થાય છે, 11 આઠમ આજે થાય છે, આઠમ કાલે પણ થાય છે, 14 આજે પણ થાય છે અને 14 કાલે પણ થાય છે. અને હવે લડા ખાલી આઠમ માટે, 14 માટે લોકો લડે. કદી અમેરિકા બ્રિટેનમાં 8મી કે 10મી તારીખ માટે કોઈને લડતા તમે જોયા? કારણ કે 2 8મી તારીખ હોતી જ નથી. 2 8મી તારીખ હોતી જ નથી. વિવેકાનંદ એક વાર ફરતા 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 હૈદરાબાદ પહોંચ્યા, આંધ્રપ્રદેશમાં, અને એક મંદિરમાં ઉતર્યા. તો એ મંદિરમાં છેલ્લા 8 દિવસથી શાસ્ત્રાર્થ ચાલે. અડધા પંડિતો આ બાજુ, અડધા પંડિતો આ બાજુ, અને ભયંકર શાસ્ત્રાર્થ ચાલે. અને છતાંય 8 દિવસની ચર્ચા પછી પણ નિવેડો ના આવ્યો. શાસ્ત્રાર્થનો વિષય હતો સંડાસ ગયા પછી માટીથી 5 વાર હાથ ધોવા કે 7 વાર ધોવા. આ વિષય હતો. કારણ કે બીજો વિષય એમની પાસે છે જ, બીજો વિષય છે જ. તમારે જવું હોય તો જોજો, સૌથી વધારે લડાઈ ચકલા કરતા હોય છે, સિંહો નથી કરતા હોય. જે વાઇલ્ડ લાઈફના જેને અનુભવ હોય જોજો, સિંહો તો ભાગ્યે જ લડાઈ કરતા હોય છે. ખાસ કરીને અમુક પીરિયડના ટાઈમે, કેવા ટાઈમે કદાચ કરે, પછી કઈ. અને ચકલા નાના નાના તણખલા માટે લડતા હોય. તમારા ઘરમાં જે ચકલા માળો નાખવા આવે ને, જો ચેન 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 તણખલા, નાના નાના તણખલા માટે. એમ પ્રજાને પણ જયારે ચકલા બનાવી દો તો તણખલા માટે લડવા. પછી મોટી વાત માટે નહીં લડે. મોટી વાતનો વિચાર જ નથી, મોટી વાત એમના મગજમાં જ નથી. એટલે દરેક શાસ્ત્ર છે એની એક ખાસ ચોટી હોય છે, ખાસ મથાવટી હોય છે. હમણાં ગુજરાત સરકારને ફરી કંઈક ખબર નહીં કેમ કંઈ સૂઝ્યું છે તો અહિંસા યુનિવર્સિટી શરૂ કરવાની છે. મેં કહ્યું ભાઈ, કોઈએ માગણી કરી? કોઈ જરૂરત છે? હવે અહિંસા તો છે જ પહેલે, એના કરતા એક નમાલી યુનિવર્સિટી ઊભી કરો ને એટલે વાત પૂરી થઈ જાય. અરે વીર યુનિવર્સિટી, શૌર્ય યુનિવર્સિટી શરૂ કરો તો જેથી આ ગુજરાતી પ્રજા માર ખાખા કરે છે તો કંઈક શૌર્યવાળી. પણ ના, હવે એમાં કંઈક રાજકારણ હશે કે ભાઈ કદાચ કંઈક વોટ મળી જાય તો મળી જાય. આ વાત છે. હવે એવી જ રીતે બૌદ્ધો છે, એ બૌદ્ધોના શાસ્ત્રનું મૂળ ક્યાં છે? મૂળ છે નિર્વાણ, આત્મા ને નિર્વાણ, આત્મા ને નિર્વાણ, આત્મા ને નિર્વાણ. ઈશ્વર નથી. જૈન અને બૌદ્ધ બંને આત્મા અને નિર્વાણ. ત્યારે ક્રિશ્ચનોનું શાસ્ત્ર છે, તમે જોજો, આખું બાઇબલ અધ્યયન કરી જોજો, એની ચોટી, એની મથાવટી છે સિન, પાપ, સિન, 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 પાપ, પાપ, પાપ. પાપની વ્યાખ્યા જુદી છે. મેં ક્રિશ્ચનને પૂછ્યું કે તમે શું પાપ કરો છો? મેક્સિકોમાં જવાનું થયું. મેક્સિકોમાં એક બહુ મોટું ચર્ચ છે, મેરી ચર્ચ છે, વિશાળ. એનું બાંધકામ જોઈને આપણે ખુશ થઈ ગયા, આધુનિક. અને હાથમાં છોકરું લઈને કેટલીય માતાઓ ઘૂંટણીએ 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 પગે લાગવા જાય. જેમ આપણે બાધા માનીએ, માન્યતા માનીએ, એવી રીતે એ લોકો પણ બધું કરે. તો હું એક તરફ ચર્ચના એક ખૂણે બેઠો છું, બધું જોયા કરતો શાંતિ. તો ત્યાં જુદા 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 નાની નાની કેબિનો છે, 4-5 કેબિનો છે. અંદર એક માણસ બેઠેલો છે અને કોઈ સ્ત્રી આવે છે, ઘૂંટણીએ પડીને એના પગથિયા ઉપર ઘૂંટણીયા ટેકવી અને પછી ધીમે 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 બધી કંઈક વાત કરે છે. 2-3 સ્ત્રીઓને મેં જોઈ. મેં કોઈને પૂછ્યું, ભાઈ આ શું થઈ રહ્યું છે? મને કે આ પાપ પોકારે છે. આ સ્ત્રીથી જે પાપો થયા એ પાપો હવે આ પાદરી પાસે પ્રગટ કરે છે
અને પ્રગટ કરવાના કારણે એના પાપો ધોવાઈ જવાના અને એ ઘસઘસાટ ઊંઘવાનું. સારી વ્યવસ્થા છે, કારણ કે અંતે તો માણસના અંદર એક ટેન્શન ભાર રહેતો હોય છે અને એ ડંખ વેચીના ડંખની માફક વાગતો હોય છે. મેં આ ભૂલ કરી, મેં આ ભૂલ કરી, મેં આ ભૂલ કરી, મેં આ ભૂલ કરી. એ એને ઊંઘવા નથી દેતી, એને શાંતિથી જીવવા નથી દેતો એ ડંખ. હવે એને કોઈના આગળ પ્રગટ કર્યો. એટલે આ બૂથો આવી રીતે બનાવ્યા છે. ત્યાં જઈને બધા પોતપોતાની વાતો કહી દે છે અને પછી ઘસઘસાટ ઊંઘે છે. પેલા એને કહે છે કે હવે તું છૂટી ગઈ, હવે તને કોઈ એના પરિણામ નહીં ભોગવવા પડે. તો કે એક વાત બીજી પણ છે, ના કહેવા જગ્યાએ જો કહો તો પછી માથું જાય. પેલું તો જે હોય એ હોય, પણ ઉપરથી પાછું મરવાનું થાય. પણ એક આ વ્યવસ્થા છે. એટલે બાઇબલે એક વ્યવસ્થા કરી કે માણસ માત્ર પાપી છે અને પાપ છે એ ઈશુની કૃપા વિના નષ્ટ નથી થતા. ઈશુ જ બધાના ભોગવી ગયા. ફાંસી એટલા માટે ચડ્યા કે આખી દુનિયાના પાપ એમણે સ્વીકાર કરી લીધા, ભોગવી લીધા, એટલે આપણે પાપ મુક્ત થયા. આ એમની વ્યાખ્યા. મેં કહ્યું શાસ્ત્રો પોતપોતાના અલગ હોય છે. જૈનો શું કહે છે કે પાપ કદી માફ થાય છે, એને ભોગવે જ છૂટવો. ભોગવ્યા વિના કોઈ રસ્તો જ નહીં. એક નાવ છે અને નાવની અંદર બેઠા છો. એમ મહાવીર પેલા ગૌતમને કહે છે, ગૌતમ જો આ નાવમાં એક કાણું પડ્યું હોય અને એમાં પાણી ભરાયા કરે તો પેલા કિનારે પહોંચાય ખરું? ગૌતમ કે ના પહોંચાય. તો બે કાણા પડ્યા હોય તો કઈ વહેલી ડૂબી જાય. તો તારી નાવમાં 5 કાણા પડ્યા છે. એને આશ્રવ કહે છે. આશ્રવ કહે છે. હવે એ જે પાણી ભરાઈ રહ્યું છે એની નિર્જરા કરો. ઉલેચીને બહાર, ઉલેચીને બહાર. એ ઉલેચીને બહાર નાખવાની આખી પ્રક્રિયા એ તપના દ્વારા થઈ શકે. એ બધો શરીરને તપ કરો તો તમારા પાપ બધા ખમી જાય, નષ્ટ થઈ જાય અને એ રીતે તમે મોક્ષની નજીકમાં જઈ શકો. આ એમની વ્યાખ્યા. આપણા ત્યાં ભગવદ્ ગીતામાં શું કહ્યું છે? જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમેવ વિદ્યતે. હે અર્જુન, જ્યારે જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટ થાય તો બધા કર્મ બળીને ખાક થઈ જાય. બધા કર્મ, પાપ અને પુણ્ય બંને, બધા કર્મ બળીને ખાક થઈ જાય. આ આપણા ત્યાં વ્યાખ્યા. મુસલમાનોએ શું વ્યાખ્યા કરી કે બસ તોબા કરો, તોબા કરો, ફરી કઈ બીજો જન્મ તો આવવાનો નથી. अल्लाह बहुत रहम वाला है, वो तुमको माफ कर देगा, खाली तोबा कर. एक तोबा કરીને છૂટે છે, એકના જીસસ પાપ સ્વીકાર કરી લે છે, એકના જ્ઞાનના દ્વારા છૂટી બળી જાય છે. આ દરેકની જુદી જુદી વ્યાખ્યા છે. જૈનો કહે છે નહીં, કર્મ તો ભોગવે જ છૂટકો, ભોગવ્યા વિના છૂટકો જ નહીં. એટલે કેટલીક વાર એવું પણ બને કે કોઈ દુઃખી થતું હોય, કોઈ તરસે મરતું હોય, ભૂખે મરતું હોય, રોગમાં પીડાતું હોય, પીડાવાનું એના ભોગવી લેવા દો ને તો પાછા બીજા જન્મે ભોગવવું પડશે. એને પાછા બીજા જન્મે ભોગવવા આવવું પડશે. મારે આશ્રમમાં એક વૃદ્ધ પુરુષ આવે ઘણા વર્ષો પહેલા. એમને ધાધર થઈ આમાં લવ કરે. મેં કહ્યું જાઓ દવાખાનામાં જઈને દવા લો, દવા કરાવો તો આ તમારી ધાધર મટી જશે. મને કે ના, આ બધા જીવો ગયા જન્મના લેણિયાતો છે, માગવા આવેલા છે. એટલે હું એમને કહું છું કઈડો તમારું લેણું પૂરું કરો, દવા નહીં કરાવો તો પછી બાકી રહી જાય માગવું. હવે અમને શું સમજાવવું? બરાબર ચાલો. 2-1 મહિના પછી ફરી આવ્યા. ખત શરીર થઈ ગયું, આખું શરીર સડી ગયું, રડવા માંડ્યા. મને કે મુનિ મહારાજ મારાથી રહેવાતું નથી. તમે કહું તો કહું છું ને કે તમે જાઓ ને દવા કરાવો ને. મને કે તમે આજ્ઞા કરો તો જવું. મેં કહું આજ્ઞા કરીને જાઓ. ગયા. પછી મારા મનમાં લાઈટ થઈ કે આજ્ઞા કરવાનું કેમ કર્યું. હવે ખબર પડી કે હવે એ જે જીવો મરશે એનું પાપ મને રાખશે. આમાં પણ એક દૃષ્ટિ છે. આજો હું થઉં ને પાપ આમને જાય કે તમે મને આજ્ઞા કરી એટલે મેં તો. હવે આ એક માન્યતા કે જે કંઈ સુખી દુઃખી જે કંઈ તમે થો છો એ બધું કોઈના પૂર્વના સંબંધથી થો છો.
પૂર્વના લેણા દેણીના સંબંધથી થવું. અને જો એવું થાય છે તો બસ એને સહન કરો, એને સહન કરી લો, એને સ્વીકારી લો, એને સહન કરી લો. એટલે આપણા ત્યાં કોઈ મધર ટેરેસા નથી થતી. મધર ટેરેસા ન થવાનું મૂળ કારણ આ છે. બાકી તપસ્વીઓ ઘણા છે, જ્ઞાનીઓ ઘણા છે, પંડિતો ઘણા છે, પણ સમાધાન છે હવના ભોગવી લેવાનું. દરેકના પોતપોતાના કર્મો હોય એને ભોગવી લેવાનું. પેલા લોકો એમ નથી માનતા કે આ પૂર્વના કર્મ છે એને ભોગવવાના છે, એટલે કે છે સેવા. સેવા ક્રિશ્ચિયાનિટીના પણ બે વળાંક મુખ્ય આવેલા છે. યરુસલેમમાંથી જ્યારે ક્રિશ્ચિયાનિટી રોમમાં ગઈ, વેટિકન ચર્ચ થયું, એટલે પહેલું જે આખું એનું છે ને એડમિનિસ્ટ્રેટિવ વળાંક આવ્યો. યુરોપની પ્રજા વ્યવસ્થામાં માને છે, આપણે આ વ્યવસ્થામાં માનીએ છીએ. એમણે એક પોપ બનાવ્યા, પછી ફલાણું બનાવ્યું, પછી ફલાણું બનાવ્યું, પછી ફલાણું બનાવ્યું. ઠેઠ પોપથી માંડીને પાદરી સુધીની આખી એક લિંક. કોઈ સ્ક્રૂ આગો પાછો ના કરી શકાય. જરાક કોઈ એક ભજન પણ નવું ઉમેરી ન શકાય, અને જૂનું ભજન એને કાઢી પણ ન શકાય. કયા એક આખી એક વ્યવસ્થા ઉભી કરી. અને આ વ્યવસ્થા જ્યાં સચોટ ને સજ્જડ હોય, મહાપુરુષો પેદા ના થઈ શકે, ઘરેડના માણસો પેદા થાય. અને જો કોઈ થવા જાય તો ફેંકી જાય. ગેલીલિયો હોય કે બ્રુનો હોય ને બાળી નાખે. જરાક ઘરેડમાંથી બહાર નીકળ્યા ને બારી. એટલે મેં પેલા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં મેં કહ્યું, જુઓ અમારામાં તો 1000 પુરુષો છે, એટલે તો અમે માર ખાય નહીં. પણ અમારી પાસેથી જો તમારે કંઈ શીખવું હોય તો એક વાત તમારે શીખવાની છે કે આટલા બધા સંપ્રદાયો, આટલી બધી માન્યતાઓ, અને છતાંય અમે ભેગા રહી અને શાંતિથી જીવીએ. અમે કદી કોઈ જીસસને ફાંસીએ નથી ચડાવ્યા. અહીંયા ચારવાક થયા, અને ચારવાક તો એકદમ નાસ્તિક હતા, પણ અમે ચારવાકને પણ ઋષિ માનીએ છીએ, ચારવાકને પણ નમસ્કાર કરીએ છીએ. અમે ચારવાકને ફાંસીએ નથી ચડાવ્યા. તમે સહન શક્તિ નથી કરી શકતા. તમે જીસસને યહૂદીઓએ ક્રોસમાં જડી દીધા, અને તમે પાછળથી કેટલા વૈજ્ઞાનિકોને બાળી નાખ્યા, જીવતા બાળી નાખ્યા. અમે એવું નથી કર્યું. અમે તો એનું મૂળ કારણ છે કે ગીતાએ કહ્યું છે, યદ યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિતમેવ વા તત્તદેવાવ ગચ્છત્વમ મમ તેજોંસ સંભવ. એ ભાઈ, જ્યાં કોઈ જગ્યાએ તને વિભૂતિ દેખાય તો એને નમસ્કાર કરો. એ મારો જ અંશ છે, એ કોઈ જુદો નથી, મારો જ અંશ છે. અમે તો બધાને પગે લાગ્યા. એકવાર અમારે 25-50 માણસોને લઈને હું યાત્રાએ નીકળેલો, તો ફરતા ફરતા અહીંયા ઔરંગાબાદ આવ્યા, અને ઔરંગઝેબની કબર જોવા ગયા. ઔરંગઝેબની કબરમાં બધા ઉભા, ગામડિયા માણસો બધા હતા. આપણી આ બહેનો છે ને, એ બહેનોની પણ એક ખાસિયત હું તમને કહું. કોઈ જગ્યાએ કથા વાર્તા થતી હોય ને આરતી થાય, એટલે ડાયા માણસ હોય ને, પુરુષોમાં આરતી ના મોકલે, બહેનો મજાવે. કારણ કે બહેનો કઈ ને કઈ નાખે, અને પુરુષો તો આમ કરી જવા કરે. એમને તો એટલું જ હોય, પ્રસાદ આવવા દો, બસ બીજી વાત. અને આ બહેન છે ને, એ કઈ છેડો છોડે, પાકીટ ખોલે, આમ કરે, કામ કરે, ઊંચી ગયેલી નોટ બોટ કઈ નું કઈ નાખે. એટલે નાખતો એમ જ છે કે મારી બાજુમાં એક ડોશી ઉભેલી, પેલો મુંજાવર છે, લોબાન ફેરવતો ફેરવતો અમારી પાસે આવે. મેં તો કઈ કહ્યું નહીં, પણ પેલી ડોશી એની ગાંઠ છોડી, સાડીની ગાંઠ છોડીને એમાંથી કંઈ 10 પૈસા, એ જમાનો બહુ સસ્તો હતો, 10 પૈસા દસિયું કાઢ્યું અને નાખવા માંડ્યું. એટલે મેં કહ્યું, તને ખબર છે તું આ કોને પૈસા નાખે છે? મને કે ના. મેં કહ્યું, આ ઔરંગઝેબની ખબર છે, અને આ ઔરંગઝેબે આપણા કેટલા મંદિરો તોડી નાખેલા, કેટલી મૂર્તિઓ તોડી નાખેલી, એને તો પૈસા નાખે. અને બહુ શાંતિથી એ ડોશીએ મને જવાબ આપ્યો, મુઓ કે જેવો હતો એવો હતો, પણ હું તો એને દસ્યું નાખીશ. આનું કેટલું ઊંચું લેવલ છે કે જેવો હતો એવો હતો, પણ હું તો એને દસ્યું નાખીશ. આ હિન્દુઇઝમ છે. મેં કહું, આ અમારો મોટો ગુણ છે. અમે સતત દ્વેષ નથી કરાવતા, ઘૃણા નથી કરાવતા. પીર બાપજીને પગે લાગીએ, મહાવીર સ્વામીને પગે લાગીએ, બુદ્ધ ભગવાનને પગે લાગીએ. અમને પગે લાગવામાં કોઈ વાંધો છે, કશો વાંધો છે. અમારી પાસેથી જો તમારે શીખવું હોય તો તમે આ શીખી શકો. એમ દરેકનું પોતાનું એક ખાસ વ્યક્તિત્વ હોય, શાસ્ત્ર, અને એના પ્રમાણે બધા ચાલતા હોય. પેલા કર્મને જીસસ સ્વીકાર કરી લે છે એટલે તમે છૂટી શકો છો. પેલા કહે તોબા કરો
બસ અલ્લાહ ભાઈ બહુ રહેમ વાલા હે, એટલે તમે એમાંથી છૂટી શકો છો. આપણે કહીએ છીએ કે જ્ઞાન પ્રગટાવો તો જ્ઞાનમાં બધું બળીને ખાક થઈ જશે, તો તમે મુક્ત થશો. જૈનો કહે છે ના ના હો, ભોગવે જ છું તો નિર્જરા કરો. એ આશ્રવ છે, આશ્રવમાંથી બચવા માટે નિર્જરા કરો, એટલે ઉપવાસો કરો, કષ્ટ ભોગવો, તપ કરો. જેટલા તપ કરશો એટલી નિર્જરા થશે, તો તમારી મુક્તિ થશે. આ એના મુખ્ય છે, એ વ્યક્તિત્વ છે. અને આ પ્રમાણે તમે જુઓ તો જુદા જુદા શાસ્ત્રોએ જુદી જુદી બધી વ્યવસ્થા કરી અને એમાંથી એક જુદા જુદા આચારો અને જુદા જુદા દર્શનો પ્રગટ થયા. હવે એક મુદ્દો ખાસ વિચારવા જેવો છે કે ધર્મ, અધ્યાત્મ, સંસ્કૃતિ એને એક તરફ રાખો, બીજી તરફ મનુષ્યની જે જરૂરિયાતો છે, આવશ્યકતા છે, વ્યક્તિની, સમાજની, રાષ્ટ્રની અને વિશ્વની, એને એક તરફ રાખો. આ બેયના વચ્ચે મેળ કરી શકાય કે ના કરી શકાય? અને જેને મેળ કર્યો એ અપેક્ષાકૃત સુખી થયા, જેને મેળ ન કર્યો એ વધારે દુઃખી થયા. પશ્ચિમ કેમ પશ્ચિમ બન્યો? કારણ કે આખી એક પોકની લિંક શરૂ થઈ અને શરૂઆતના દિવસોમાં એમણે બહુ જુલમ કરેલા. હું દક્ષિણ અમેરિકામાં જુદા જુદા દેશોમાં મારે જવાનું થયું. ત્યાં ફ્રાન્સિસ્કો પિઝારો આવ્યો અને ફ્રાન્સિસ્કો પિઝારો એને જે ત્યાં જુલમ કર્યા છે, મોહમ્મદ ગઝની તો એના આગળ કશું જ નહીં. ભારતમાં તો એવા જુલમ થયા છે. સ્પેનિશ અને એ બધા લોકોને ધર્મ છોડાવવા માટે, કારણ કે ત્યાં ઇન્કા હતા, માયા હતી, માયા નામના લોકો હતા, એસ્ટિક હતા, 4 મુખ્ય વંશો હતા અને બહુ સમૃદ્ધ વંશો હતા. ભારતમાં જેવી આર્ય પ્રજા અને દ્રવિડ પ્રજા સમૃદ્ધ હતી, એટલી સોનું જ સોનું હતું, સોનાના ઢગલા. અને સોનું લૂંટવા માટે કોલંબસના પછી એક લોકો જવા લાગ્યા અને રીબાઈને એનો મુખ્ય માણસ હોય એને પકડી લાવે ને આખું ટોળ ભેગું કરે, પછી એના ગળામાં દોરડું નાખીને દૂર 2 માણસોને કંઈક વર ચડાવો. એટલે વર ચડાવે, ધીમે ધીમે પેલો લટકી જાય, તરફડિયા મારે, પછી મરી જાય. 2-4 કલાક સુધી રીબાવી. પછી પેલા ટોળાને પૂછે, બોલો ક્રોસને સ્વીકાર કરવો છે કે કેમ? ટકોટક બધા સ્વીકાર કરી. આ રીતે ધર્માંતર થયું. પહેલો વળાંક જે છે, બહુ મોડે પછી એક બીજો વળાંક આવ્યો અને એ વળાંક એ આવ્યો કે હવે આપણે આ રીતે ધર્મ પ્રચાર નથી કરવાનો, હવે સેવાના દ્વારા કરવાનો છે. બાઇબલની સાથે શિક્ષણ, મેડિસિન, માનવતા એના સાથ દ્વારા પ્રચાર કરવાનો. એટલે આજે જે તમે જોઈ રહ્યા છો એનો બીજો વળાંક છે. અને બીજા વળાંકની પાછળ પણ એક હેતુ છે. મેં જેમ એકવાર કહ્યું હતું કે પ્રત્યેક વ્યવસ્થા જ્યારે લાંબો ટાઈમ સુધી ચાલુ રહે તેમાં 2 દોષો આવે. એક તો એમાં વિકૃતિ આવે અને બીજું એમાં વૃદ્ધાવસ્થા આવે. એમાં વિકૃતિ આવી, તમામ ધાર્મિક શક્તિ છે ને એ ધર્મગુરુના હાથમાં ચાલી. યુરોપમાં કોઈ રાજાને બેસાડવો હોય, ઉઠાડી દેવો હોય, પરિવર્તન કરવું હોય, ધર્મગુરુની ઈચ્છા વિના કશું ના થાય. એ જે ધારે એ કરે છે. એટલે હદ સુધી કે માણસ જ્યારે મરવા પડે તો એને સ્વર્ગમાં શું જોઈએ, કેટલું જોઈએ, અહીંથી ચિઠ્ઠી લખી આપે ત્યારે જ મળે. એટલે ત્યાં ચિઠ્ઠી લખાવાનો એક રિવાજ શરૂ થઈ ગયેલો. માણસ જાય, પૈસા આપે અને પછી કહે કે આટલું આપજો. કબરમાં એના માથા નીચે મૂકે, પછી એને ત્યાં મળે. એક શ્રદ્ધા, એક માની. અહીંયા પણ આપણા ત્યાં પણ કેટલાક લોકો એવું કરીને ચાલતા હશે અત્યારે પણ. એવા એક વોરાજી બહુ ગરીબ, રહેણ કરવાનું કામ કરે અને બહુ પૈસા નહીં, પણ બાપ ગુજરી ગયા. એટલે પેલા ધર્મગુરુ પાસે ગયા કે ભાઈ અમને હવે સ્વર્ગમાં મોકલવા છે. એને કહ્યું જો સ્વર્ગના 3 પ્રકાર છે. જો તું 50 રૂપિયા આપે તો લીમડાના છાયા નીચે બેસવાનું મળે. જો તું 100 રૂપિયા આપે તો એક છાપરા નીચે બેસવાનું મળે. અને જો તું 150 રૂપિયા આપે તો એને સારું ઘર મળે. બોલ, હવે આના પાસે પૈસો નહીં કે હું આપું તો ખરો પણ ઉધાર રાખો તો આપું. હમણાં તારે બહાર પાસે પૈસો નથી, પેલા એ જા તારે ઉધાર રાખે. બોલ, તારે શું જોઈએ? કે એમને એક સારું ઘર મળે એટલે બસ. ચિઠ્ઠી લખાઈ, માથા નીચે મૂકી દીધી, વાત પૂરી થઈ. 10 દિવસ થયા, 15 દિવસ થયા, મહિનો થયો, પેલો પૈસા આપવા આવે.
પેલા ઉઘરાણી ઉપર ઉઘરાણી શરૂ કરી અને પેલાએ કહ્યું કે ભાઈ પૈસા નથી, હવે આને જવાબ શું આપવો? એને કહ્યું કે જુઓ, મેં હમણાં જ તપાસ કરી હતી, ત્યાં ઘર નથી, મારા બાપુ તો તડકામાં ઊભા છે, ત્યાં કોઈ ઘર એમને મળ્યું જ નથી, તડકામાં ઊભા છે. તો કે તને કોને ખબર? કેવી રીતે? તો હેડો કે હોય તો બતાવો. જો એ ઘરમાં રહેતા હોય તો. આપણા ત્યાં પણ ઉત્તરવર્તી કાળમાં જે પૌરાણિક કાળ શરૂ થયો, વૈદિક કાળના પછી, શ્રમણોના પછી જે પૌરાણિક કાળ શરૂ થયો, ત્યારે પણ આ વ્યવસ્થા બીજી રીતે આવી. એ રીતે આવી ગઈ કે જો ભગવાનને તમારે રાજી કરવા હોય તો ભગવાનના બે મુખ છે, એક અગ્નિ અને એક બ્રાહ્મણનું મુખ છે. અગ્નિમાં નાખો એ ભગવાનને પહોંચે છે, અને બ્રાહ્મણના મુખમાં નાખો એ પણ સીધું ભગવાનને પહોંચે છે. તમને નવાઈ લાગશે, આખી દુનિયામાં કોઈ જગ્યાએ ન હોય એવી આપણે એક લાડવા ખાનારી આખી કોમ ઊભી કરી દીધી. પછી તમે આખી દુનિયામાં ફરી જુઓ, કોઈ આવી. હું બચપણમાં અમે બધા 84 જમવા જતા, નાના નાના હતા, પટેલો છે ને, એ બિચારા ઘઉં ને ઘી ને બધું ઘરનું લાવે, જમતા બધા લીલા લહેર કરતા. પછી દાપણ આવ્યું, અરે આ કેમ આપણાથી ખવાય? આપણાથી ખવાય, પણ કેમ ખવાય? ભગવાને કહ્યું છે, કારણ કે વ્યાખ્યા છે ને, વ્યાખ્યાને વિકૃત કરી દીધી, અને વિકૃત કરી દીધી એટલે પછી તમે કોઈ મરી જાય એટલે જો એને ઉપર ખાટલો જોઈએ ને તો ખાટલો આપો, અહીંયા સીડી જોઈએ, સ્વર્ગ કઈ નથી, થોડું એમ નજીક છે, સીડી ઉપર ચડવું પડશે એટલે ચાંદીની સીડી આપે. હવે ચાંદીની સીડી એવી હોય કે એમાં પગ તો ના મુકાય પણ આંગળીએ ના મુકાય, બધું આપવાનું, છત્રી આપવાની, લોટો આપવાનો, ફલાણું આપવાનું, ફલાણું આપવાનું. પણ વચ્ચે એક વૈતરણી નદી આવે છે. મેં વૈતરણી નદીનું પાર કરવા કેવી રીતે? ગાયનું પૂંછડું પકડીને ગાય આપવાની. આખું દાન છે ને, એ દાન વળી ગયું એક કોમ તરફ, કારણ કે એના હાથમાં શાસ્ત્રોની લગામ આવી અને એમાંથી સ્થાપિત હિતતા થઈ. એ વિકૃતિ આવે. ધર્મની મંદતા ક્યાંથી આવે? કેમ આપણે માનવતા તરફ કેમ ના વળ્યા? પછી આગળ જતા બધું ઠાકોરજી તરફ વળી, જે હોય બધું ઠાકોરજી. 56 ભોગ ધરાવો તો ઠાકોરજીને ફલાણું. પણ આ લોકો ભૂખે મરી રહ્યા છે, ગરીબો બિચારા તડફી રહ્યા છે, ક્રિશ્ચનો એમને ક્રિશ્ચન બનાવે છે. કોણ આવી વ્યાખ્યા કોણ કરે? બધું થાય. અને એટલે પેલા કરકનદાસ માણેકને લખવું પડ્યું, તે દિના આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠ. અને જ્યારે આ બધું ભગવાન તરફ વળી ગયું, અને અમે પણ એમાં અમારો એકનો દોષ નથી હો, તમે પણ એટલા જ દોષિત છે. માનો કે હું અહીંયા મુંબઈમાં છું, અહીંયા તો સારું છે, જે ઘરમાં ઉતર્યો છું એ તો બધા ખૂબ ઉદાર ને સારા છે. પણ મને જો કેસરિયા દૂધ પીવાનું મન થાય અને હું કહું, બહેન કેસર ને ચારોરી બદામ ને પિસ્તા નાખી અને સરસ મગમગતું દૂધ કરો, આજ તો મારે દૂધ પીવાની ઈચ્છા થઈ છે, કિલો વધારે 1 કિલો બસ થઈ જાય. કે મહારાજ થયા છે કેસરીયું દૂધ પીવું, તો મહારાજ શું કામ થયા? એટલે એવું નહીં કહેવાનું, એમને એટલું જ કહેવાનું, બેન આજ તો ઠાકોરજીને કેસરીયું દૂધ પીવડાવો. પછી તમારે જેટલી બહેનો હોય ને એ કેસરીયા દૂધના ઘડા ભરી ભરી લઈ જાય, અને ઠાકોરજીના નામે આવે ને પછી ઠાકોરજી તો એટલા ભલા માણસ છે કે કોઈ પીતા નથી, પછી આપણે જ પીવાનું છે ને આપણા માણસોએ પીવાનું છે. કારણ કે લોકો એવા છે, તમે ભગવાનના નામે જેટલું માગો એને 9 કરોડનો મુગટ બનાવવો હોય તો એ લોકો પૈસા આપે. 9 કરોડનો મુગટ બનાવવો હોય, કારણ કે ઠાકોરજી છે. પણ પડોશીની કોઈ વિધવાની છોકરી કન્યા પરણતી હોય તો 2 તોલા સોનું ચાંદી, અરે એને પરણાવો. આ ઠાકોરજીને કરોડોનો, પછી મોહમ્મદ ગજની પેદા કરશો આ કરોડોના મુગટ ઉભા કરી અને તમે આ કન્યાને પરણાવો. એટલે લોકોના અંદર પણ દાન પ્રથા છે, એક વર્ગ તરફ વળી ગઈ, એક ઠાકોરજી તરફ વળી ગઈ, અને પછી અમારા હાથમાં લગામ આવી એટલે અમે કહ્યું, જમાતો જમાડો, જમાતો જમાડો, સંતો જમાડો. જમાતો એટલે જમાતો. પેલા બધા નાગાબાઓની બહુ જમાત આવતી, એક ગામ પટેલોનું ગામ, અને અમે પટેલોને જ ખોડીએ. પટેલો છે બકરી જેવા હોય, જયારે જુઓ ત્યારે દોવો તમે, દૂધ આપે જ રાખે, સવારે દોવો, બપોરે દોવો,
વાણીઓ જલ્દી દોવા ના દે, તપાસ કરે, જુએ, સહી કરે, બાકી એ કોઈ દૂધ ના પડવાની. પટેલ બિચારા ભોળા હોય એટલે અમે બધા પટેલોને ખોળીએ. એવું એક પટેલોનું ગામ, અને રોજ કાળી રોટી ધોળી દાળ, કાળી રોટી ધોળી દાળ સમજ્યા? ધોળી દાળ એટલે દૂધપાક અને કાળી રોટી એટલે માલપુઆ. રોજ ચાલે, ચરસા ચરસી ચાલે. એમાં એક પટેલના તરફથી આખી જમાતને જમાડવાનું. પટેલને કેવું ત્યારે વેવાઈને બોલાવવાનું, 10-12 રોજ વેવાઈ રહેતા હશે, એમને બોલાવીને બધા 100-150 બધા જમવા બેઠેલા. એટલે વચ્ચેથી બંને વેવાઈઓ આમ હાથ જોડતા નીકળ્યા. એમાં પેલા જે 12 ગામથી દૂરથી આવેલા જે શિવાભાઈ કરીને હતા ને, એમની નજર એક માણસ ઉપર પડી અને એ ચમક્યા, પણ બોલ્યા. એક તરફ ખૂણામાં જઈને એને બોલાય અહીંયા, એ એમના ગામનો ભાગ. એટલે એને કહ્યું, આ બુઆ સોમલા, તને અક્કલ નથી તો આ બધા મહારાજાઓને અભડાવે છે, તારે બેસવું તું જુદું બેસવું તું, વચ્ચે આવીને બેઠો છે, તને શરમ નથી આવતી? એના ગામનો આ સોમલો. એટલે પેલા સોમલાએ શિવા કાકાના કાનમાં કહ્યું, શિવા કાકા ચિંતા ના કરશો, સબ સોમલે હૈ, સબ સોમલે હૈ, આમાં કોઈ અભડાયો છે નહીં, બધા સોમલા તમારું દાન કઈ તરફ વળી? ક્યાં વળી? એકલા હરદ્વારમાં 10,000 મંદિરો છે, 10,000 મંદિરો છે, કરોડ. વૃંદાવનમાં મંદિરો અને નવા થયા જ કરે. કેમ હોસ્પિટલ કેમ નથી બાંધતા? આ મંદિરોની આટલી બધી જરૂર? 1, 2, 3, 4 હોય તો બરાબર, પણ 10,000 મંદિરો? કોઈ સામાજિક જરૂરિયાત તો કોલેજોની છે, હોસ્પિટલોની છે, ભાઈ એ તરફ કોઈ નહીં. કારણ કે કમાન્ડ આમના હાથમાં છે, અને એ સમજે છે કે મંદિર બને એટલે આપણી જગ્યા બને. ઠાકોરજીના નામે મંદિર ઊભું કરવાનું, રહેવાનું આપણે, પછી મહંત મારે થવાના, માલિકી મારી, એટલે આપણે શાંતિથી રહી શકીએ. હવે જો સીધા તમે એમ કહો મને મુંબઈમાં એક બંગલો લઈ આપો ને, તો કોઈ બંગલો ના લઈ આપે. આપણે કહેવાનું કે મંદિર બનાવો, ભગવાનનું મંદિર, બસ તરત જ તૈયાર. અને ભગવાનનું મંદિર બંગલો આપણો જ છે ને, પછી બીજા કોણ? એમ અહીંયા પણ એક સ્થાપિત હિતતા આવી ગઈ, અને એ સ્થાપિત હિતતાનું રિએક્શન આવ્યું. એ રિએક્શન એવું આવ્યું કે એનો એક વિરોધ થયો, અને વિરોધ કરનાર પણ પાદરીનો જ દીકરો. હંમેશા યાદ રાખજો, ક્રાંતિ છે ને એ ઉપરથી થતી હોય છે, નીચેથી નથી થતી હોય. માર્ટિન લ્યુથર, રાજા રામમોહન રાય છે, એ આ સતી પ્રથાના વિરુદ્ધમાં ક્રાંતિ કરી, પણ કોઈ વિધવાઓએ ક્રાંતિ ના કરી, કોઈ વિધવાઓએ આંદોલન ના કર્યું, અમારે સતી નથી થવું, એમણે ના કર્યું. ગાંધીજીએ આખી અસ્પૃશ્યતાના વિરુદ્ધમાં જેહાદ જગાવી, પણ જે અસ્પૃશ્યતા એ કશું ના કરી શક્યા. એમનામાં તો એટલી તાકાત જ નથી, એટલી સમજણી નથી. જે કચડાયેલો, દબાયેલો, શોષિત વર્ગ છે એ પોતે ક્રાંતિ નથી કરી શકતો. માર્ક્સ છે એ કોઈ મજૂરનો દીકરો નથી, એ આ પાદરીનો દીકરો છે. એ પોતે શોષિત નતો, પણ એને મજૂરો માટે કામ કર્યું. એમ અહીંયા પણ માર્ટિન લ્યુથર, જર્મનીનો પાદરીનો દીકરો, અને એને એક ઝંડો ઉભો કર્યો. અને એ ઝંડો એવો ઉભો કર્યો, પોપે એના ઉપર કહ્યું, આને જીવતો પકડો ને, આમ કરો ને તેમ કરો. ઇંગ્લેન્ડ ભાગી ગઈ. જો પકડાયો તો કદાચ એને બાળી દીધો. પણ અહીંથી એક નવું રૂપ થયું, ધર્મને એક નવું રૂપ મળ્યું. ભારતમાં જલ્દી ક્રાંતિ નથી થતી, પ્રજાને ઠંડી પાડવામાં આવે છે. પ્રજા મૂળ તો ઠંડી જ છે. એક જગ્યાએ પ્રવચન ચાલે, એક ભાઈ સામે બેસે, 2-4 દિવસ સુધી દેખાયા નહીં. પછી મેં પૂછ્યું કેમ પેલા ભાઈ દેખાતા નથી? મને કે તમને ખબર નથી? ના, કે એમનું ગજવું કપાયું. બેંકમાંથી 3,500 રૂપિયા લઈ નીકળેલા બિયારણ માટે, અને કોઈએ ગજવું કાપી નાખ્યું. બિચારા રડે છે, બહુ દુઃખી છે. પછી મેં તો બોલાયા, અરે તમારું ગજવું કપાયું? રડતા હશે કે ગયા જન્મના માગતા હતા, લઈ ગયા. પ્રજા ઠંડી થઈ ગઈ. મેં કહ્યું ગયા જન્મના માગતા હતા, લઈ ગયા, તો હવે રડો છો શું કામ? કે રડવું તો આવે જ નહીં. હવે આ પ્રતિકાર નહીં કરે, સામે પ્રતિકાર નહીં કરે કે આ ગજવા કાપનારો
બીજા કેટલાયના ગજવા કાપશે, માટે હવે એને પકડો, પોલીસને સોંપો અને ત્યાંથી શાંતિ ઊભી કરો. એ નહીં કરે. હશે લઈ ગયો તો લઈ ગયો, પીળું પાનું ફાડી નાખ્યું ને પ્રજાને ઠંડી પાડવામાં આવી. ડગલે ને પગલે પ્રજાને ઠંડી. એટલે ભારતમાં કોઈ ક્રાંતિ થઈ નથી, થઈ શકે એમ નથી. તરત જ કંઈક કરવા કરતા ના કરનારા માણસો જવા દો ને ભાઈ, આપણે શું છે કંઈ બોલશો નહીં. એ તો અને અમે જે ઈશ્વરવાદી, એની પાસે તો એક મહાશસ્ત્ર છે. તમે શું કરવાના હતા? તમારાથી શીખેલો પાપડી ના ભગાય. એ તો મારો વાલો અવતાર લેશે અને અવતાર લઈને પછી બધાને ઠીક કરશે. બસ હવે શાંત, બિલકુલ શાંત. પણ યુરોપમાં ક્રાંતિ થઈ, કારણ કે ત્યાં કોઈ અવતાર લેતો નથી. એમ પૂર્વના કર્મો ભોગવવાના નથી, એટલે એમ નહીં ભોગવી લો જે હોય. એટલે એમાંથી એક ક્રાંતિ થઈ, અને એ ક્રાંતિથી પ્રોટેસ્ટન્ટ આખું એક નવું રૂપ આવ્યું. નવું પ્રોટેસ્ટન્ટ છે આ કેથોલિક લોકો, પાદરીઓ વગેરે પત્ની વિનાના બ્રહ્મચારીઓ હોય છે, ત્યારે પ્રોટેસ્ટન્ટના પરણેલા હોય છે. પણ પ્રોટેસ્ટન્ટ છે એનું એક સૂત્ર ખાસ સમજવા જેવું છે. આ તરફ કયું વર્ક ઇઝ સિન, વર્ક ઇઝ સિન. આ જે કર્તવ્ય છે, કામ છે, પુરુષાર્થ છે, એ પાપ છે. જેમ અમારે વેદાંતિઓ કહે છે કે આ કર્તવ્ય એ જ અજ્ઞાન છે. જ્ઞાનીને કોઈ કર્તવ્ય હોય જ, જ્ઞાની તો માત્ર પ્રારબ્ધ જ ભોગવી લે. એમ પેલાએ પણ કહ્યું કે વર્ક ઇઝ સિન. અને આણે શું કહ્યું પ્રોટેસ્ટન્ટ માર્ટિન લ્યુથરે? વર્ક ઇઝ વર્શિપ. વર્ક ઇઝ વર્શિપ. આ જે વર્ક છે ને એ જ તમારી પ્રાર્થના છે, એ જ તમારી સાધના છે. ગીતા સાથે મેળ કરો. ગીતાએ કહ્યું સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. તારા કર્મ એ જ એની અર્ચના છે. તારા કર્મના દ્વારા તો એની અર્ચના કર. અને એમાંથી એક નવું યુરોપ, આખું રૂપાંતર થઈ ગયું. અને એ રૂપાંતર થયેલું યુરોપ છે તલવારના જોડે નહીં, પણ સેવાના જોડે. દૂર દૂરના ગામડાઓમાં જાઓ, બિલકુલ આદિવાસી ક્ષેત્રોમાં જાઓ, એમાં આફ્રિકામાં એમણે જે કામ કર્યું છે, ઓહો, આપણને નમસ્કાર કરવાનું મન થાય. ગુલામી પ્રથા કેટલા માણસોને ગુલામ બનાવે, એ બધાની સામે જેહાદ જગાવી અને આખું જે કામ કર્યું છે, એ કામને આપણે એમ લાગે કે ખરેખર આ આપણે કરવાની જરૂર. ભારતમાં નાગાલેન્ડમાં 65 પાદરીઓને જીવતા કાચા ને કાચા લોકો ખાઈ ગયા. જ્યારે જ્યાં ક્રિશ્ચિયાનિટી ફેલાઈ, એમને એમ નથી ફેલાય. પાદરી જાય અને એ બધા આદિવાસી માણસો એને પકડી ખાઈ મારી નાખે. કોઈ જઈ ના શકે. એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, ચોથો ગયો, 65 લોકો. દર્પણ ને બાઇબલ, દર્પણ ને બાઇબલ. પેલો દર્પણમાં ચહેરો જોયે એને નવાઈ લાગે કે આ શું. ધીરે 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 આજે આખું નાગાલેન્ડ ક્રિશ્ચિયન. આજે આપણે ગુમરાણ મચાવીએ કે ભાઈ તમે તો બધાને વટલાવી દીધા, પણ તમારે જવું તો તમને કોને ના પાડી? હિમાલયના યોગીઓ મુંબઈ કેમ આવે છે? મુંબઈમાં જ બધાને યોગ શીખવાના છે. જંગલોમાં કેમ નથી જતા? મોટા મોટા શહેરોમાં જ કેમ આવે છે? કારણ કે આપણું ધ્યાન કદી એ તરફ હતું જ. પેલા સામે ચાલીને આવે તોય આપણે એને નજીક ના બેસવા દઈએ. બહાર નીકળો, બહાર નીકળો, દૂર જાઓ, દૂર જાઓ. ઘણા વર્ષો પહેલા 1970માં મારે આફ્રિકા જવાનું થયેલું. તો જિંજામાં 1 મહિના સુધી પ્રવચનો ચાલે. તો ત્યાં એક નકુરુ કરીને ગામ છે. ત્યાં એક લોહાણા હિરજી બાપા કરીને થયા, તલવારના હિરજી બાપા. ભજનનો પ્રચાર, આફ્રિકન લોકોને ભજનનો પ્રચાર. આફ્રિકનો પણ મંજીરા ને તંબુરા ને એટલા સરસ ભજન ગાય, આપણને સાંભળવાનું મન થાય. હિરજીભાઈ એ તો એટલે સુધી કહેતા તમારે જે પીવું હોય એ પીવો, જે ખાવું હોય એ ખાઓ. કડક નિયમો નહીં રાખવાના. કડક નિયમો રાખવા પ્રચાર ના થઈ શકે. પણ તમે ભગવાનનું હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. મને બહુ આનંદ થયો. એ જોઈ બહુ ખુશ થયો. મારે એક વર્ગ પુરુષ મને આવ્યા, મને કે આ પેલો હિરજી છે ને સત્યાનાશ વાળવા બેઠો છે. જુઓ, સાંભળો. કેમ કે આ બધા આ તો એ બધું મારે માઇક ઉપર બોલાય નહીં. અમારા હાળા કે આ કાળિયા એ બધાને મંદિરમાં ગરીબ ગયા છે બધા. મેં તો હડસેલીને બધાને બહાર કાઢ્યા. હવે આ બહાર કાઢનારા છે એ ધર્મ સ્થાપનારા. અને પેલો બિચારો મહેનત કરીને જે અંદર લાવીને ભજન ગવડાવે છે
અને તમારા 2-5 હિન્દુઓની સંખ્યા વધારે છે તો કે એ તો સત્યાનાશ વાળવા બેઠા છે. કેમ? આપણે ક્યાં ભૂલ કરીએ છીએ? જેટલી આભડછેટ વધારે તમારી, જેટલી આભડછેટ વધારે, અપરસ અપરસ અપરસ, આમ ગળાને આમ પાણી કર્યો હાથેથી. મારે એક ઓળખીતા બેન છે કે નહીં અને કપડું સૂકવીને જાળીએ તાળું મારી લે, કારણ કે એક કપડાને કોઈ છોકરું અડી ના જાય. એ છોકરું કોઈ અડી ના જાય, અને જો અડી ગયું હોય ફરી ધોવે પાછું. એ દિવસમાં 8-10 વાર નાય, જરાક બહાર જઈને આવે નાય, જરાક બહાર જઈને આવે નાય. શું માંડ્યું છે આ? શું કરવા માંગો? દર્શન કરવા જતી હોય ને જેમ કુકડો કૂદે ને કૂદતી કૂદતી, કોઈ ચીખરું અડી ના જાય, કોઈ આમ અડી ના જાય, કોઈ આમ અડી ના જાય. હવે આ તમે આના પાસેથી શું અપેક્ષા રાખો? એ દુઃખી થશે ને આખા ઘરને દુઃખી કરશે, આખા ઘરને એ દુઃખી કરશે, કારણ કે બધાના સાથે હળી મળી નહીં શકે. એટલે એક એવી ક્રાંતિ થઈને, જે ક્રાંતિમાંથી એક નવું યુરોપ થઈ, એક નવી પ્રકારની આખી યુરોપ, અને આખી દુનિયા ઉપર એ છવાઈ, આખી દુનિયા ઉપર. ત્યારે મુસ્લિમો છે એમની પાસેથી પણ એક ખૂબ ખાસિયત સમજવા જેવી છે. એને કોઈ આભડછેટ નહીં. જમવા બેસો, આવો બિસ્મિલ્લાહ બોલો, એક થાળીમાં એક સાથે જમો. ગુલામો બનાવે, પણ એક ગુલામોને દીકરી આપે. અહીં આખો ગુલામ વંશ ચાલ્યો દિલ્હીમાં. બાદશાહને દીકરો નથી, પોતાના ગુલામને પોતાની દીકરી આપે, એને પરણાવે છે. અને એ રીતે ગુલામ પણ પોતાનો ખાસ અનુયાયી થઈ ગયો, શક્તિ વધી. અને આપણે નથી એ કરી શક્યા, આમાંનું કંઈ ના કરી શક્યા. બહુ ઝીણું 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 કરી અને બાદબાકી ને ભાગાકાર, બાદબાકી ને ભાગાકાર, બાદબાકી ને ભાગાકારનું ગણિત રચ રચ રચ. એનું પરિણામ એ આવ્યું કે આટલી વિશાળ પ્રજા, આટલી મોટી પ્રજા પણ માર ખાનારી પ્રજા, અડધૂત થનારી પ્રજા, દેશમાં પરદેશમાં ચારે તરફ જોઈએ તો એક વેદના થાય, એક પીડા થાય. હવે આનો રસ્તો શું? આનો ઉપાય શું? આનો ઉપાય એક જ છે, રિવર્સ પાછા પેલી વૈદિક પદ્ધતિમાં ચાલો, અને એમાં એક નવી પદ્ધતિ ઉમેરો. 3 વસ્તુઓ યાદ રાખજો. તમારી પાસે ધર્મ છે એ કુદરતના પાટે ચાલનારો, કુદરતથી દૂર ના ખસો. આ જે આવેગો અને લાગણીઓ છે એ કુદરતનો પાટો છે. તમે એનાથી જેટલા દૂર ખસશો એટલા જ દુઃખી થશો અને હારી જશો, થાકી જશો. કુદરતના પાટે ચાલો. એટલે કુદરત છે એ એક કુદરતી પાટો, એ જ સનાતન ધર્મ છે. બીજી વાત, વિજ્ઞાનને સહજ બનાવો, વિજ્ઞાનનો સાથ લો, વિજ્ઞાનનો વિરોધ ના કરો. વિજ્ઞાનને નાશ કરી નાખશે અને વિજ્ઞાનથી આમ થઈ જશે એવું ન કરો. વિજ્ઞાનને સાથે પડવા દો, કારણ કે અંતે તો વિજ્ઞાનનો જ વિજય થવાનો. અને ત્રીજી વાત, માનવતા. માનવતા, કુદરત, વિજ્ઞાન અને માનવતા, આ 3ને મિશ્રિત કરો, પછી તમારા પાસે જે ધર્મ થાય, જે વ્યવસ્થા થાય, દુનિયાની ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા થશે. જો તમે તમારા માટે માનવતાની વ્યવસ્થા રાખો છો તો એક વિધવા સ્ત્રી માટે પણ રાખો, એક ત્યક્તા સ્ત્રી માટે પણ રાખો, એક ગરીબ માણસ માટે પણ રાખો. મારે તો એક અન્ન ક્ષેત્ર ચાલે છે, ગરીબ ગરબા જે આવે એ બધા જમે, સમય થાય. કોંગ્રેસના 2 જૂના કાર્યકર્તાઓ, 2 ઘરડા વૃદ્ધ માણસો મને કે તમારી બધી પ્રવૃત્તિ અમને ગમે છે, પણ આ માણસો છે ને, આ તમે અમને ખવડાવો છો એ નથી ગમતું. કેમ? કારણ કે બધા લુચ્ચા છે, એ તો બધા લુચ્ચા છે. આ વાત તો સાચી છે, પણ એટલું યાદ રાખજો કે તમારા કરતા ને મારા કરતા ઓછા લુચ્ચા છે. એની લુચ્ચાઈ 2 રોટલીની છે, માત્ર 2 રોટલીની. અને તમારી લુચ્ચાઈ ઇન્કમ ટેક્સનો સાહેબ જાણે છે કે તમે કેટલી લુચ્ચાઈ કરો છો. તમારા ચોપડા જે તપાસનારો છે ને એ જાણે છે. કારણ કે 2 શેઠિયાઓ હશે પછી મને કે હા ખરું પકડી પાડ્યું, મને ખરું પકડી પાડ્યું, ખરું પકડી. અરે એની પાસે ઘર નથી, એને બેંક બેલેન્સ નથી, કોઈ નથી, અહીં ખાય છે, પેલા ઝાડ નીચે પડ્યા રહે છે, 24 કલાકમાં 1 વાર ખાવા આવે છે. તો તમે એને પચાકો છો, એ બધા લુચ્ચા છે. અને પેલા દલપતરામની કવિતા હતી ને, અન્યને તો 1 વાંકું આપને 18 છે. તો તમે તમારી લુચ્ચાઈ તો જુઓ. આ માનવતા છે, હ્યુમેનિટી છે. પણ મને કે આપ જુવાને કેટલીક વાર બેઠા હોય છે, વાત સાચી, કોઈ વાર કોઈ જુવાન માણસ પણ આવી જાય છે, પણ તમે જુવાન માણસ છે
એટલે લુચ્ચો છે એવું ના સમજી લેતા. એ મજબૂરીનો માર્યો, દુઃખનો માર્યો આવે. એને જયારે કોઈ જગ્યાએ નથી મળતું ત્યારે આવે. અમારે પેટલાદમાં એક વાર ચોરી થઈ. બ્રાહ્મણ અને મારા હાથે દુકાનનું ઉદ્ઘાટન કરાવેલું. કામ કરે ચોકસી, સોના ચાંદીની દુકાને. એની કઈ શ્રદ્ધા છે તો મારા હાથે ઉદ્ઘાટન કરાવે. હવે એની દુકાન તૂટી. સવારના ફોરમમાં અમે બધા પ્રાર્થના કરીને આવ્યો, પગે પડ્યો. કેમ ના કે મમ્મીએ કહ્યું જ્યાં તું બાપજીને પગે લાગ્યા, બાપજીને પગે લાગ્યા. થયું શું? મને કે દુકાન તૂટી છે પણ આટલી વસ્તુ એ ગઈ નથી, આટલી વસ્તુ એ ગઈ નથી. તો કેમ? કે 4-5 દુકાનો તૂટી, કાપડિયાની બીજી, અને કોઈ દિવસ નહીં ને તે દિવસે 39,000 રૂપિયા રોકડા મેં ગલ્લામાં જ રહેવા દીધેલા. બાકી તો રોજ ઘેર લઈ જતો, પણ તે દિવસે એમને રહેવા દીધેલો. થયું શું? કે ચોરે દુકાન તોડી અંદર આવ્યો છે, ડ્રોવર ખોલ્યું છે, પણ ડ્રોવરમાંથી પેલો દીવો અને અગરબત્તી કાઢી અને તમારો ફોટો મૂકેલો મેં ત્યાં દીવો કર્યો, અગરબત્તી કરી અને કશી વસ્તુને અડે આવીને નીકળી ગયો. બાકીની દુકાનોમાંથી બધું એને ચોરી કરી. હું વિચારમાં પડી ગયો કે હું એ સાંઈ બાબા જેવો થઈ ગયો. ચમત્કાર આજે પણ થાય છે. જો આ તો આપણો ચમત્કાર કહેવાય. બીજો વખત એનો ખૂબ પ્રચાર કરો. પછી પોલીસ આવે, કૂતરા આવે, ફલાણું ફલાણું ફલાણું. છેવટે ચોર પકડાયો. 1.5 મહિના પછી પકડાયો. તો પોલીસે પૂછ્યું, ભાઈ અમને નવાઈ લાગે છે કે ત્યાં પહેલી દુકાનમાંથી કશું કેમ ના ચોર્યું? ચોરે કહું ફેંકો. જ્યારે મારી પાસે કોઈ ખાવાની વસ્તુ નથી હોતી, હું ભૂખે મરતો હોઉં છું, ત્યારે આ બાપજીના અન્નક્ષેત્રમાં જઈને અને કદી કોઈ ના નથી પડતો. ચોર આવે, મોર આવે, જે આવે, શાહુકાર આવે, ત્યાં જઈને જમી આવું. અને જ્યારે મેં દુકાન તોડીને ફોટો જોયો એટલે મને થયું, ઓહો, જે માણસ મને ખરા ભૂખમરામાં જમાડે છે, મારે એની મર્યાદા રાખવી છે. એટલે મેં દીવો કર્યો, અગરબત્તી કરી અને અહીંથી કશું જ ના થયું. અને હું પછી બીજી જગ્યાએ મને બહુ સારું મળ્યું. હું વિચાર કરું કે આ ચોરનું પણ આટલું લેવલ છે, આટલું લેવલ છે. અને આ લેવલનો સંદેશો જો કોઈ ગાંધીનગર પહોંચાડે કે દિલ્હી પહોંચાડે કે તમે વધારે નહીં તો કઈ નહીં, આ ચોર જેટલું તો લેવલ રાખો, બીજું કઈ ના રાખો તો કઈ નહીં, આટલું તો લેવલ રાખો, તો આ દેશનું ભલું થઈ શકે. એટલે સજ્જનો, મુદ્દો એ છે કે તમે કુદરતને પૂરેપૂરો ન્યાય આપો, જેટલો બની શકે એટલો ન્યાય આપો. કુદરત વિરોધી વ્રતો ના લો, કુદરત વિરોધી આચારો ના લો. કુદરત એ જ મોટું શાસ્ત્ર છે. અને વિજ્ઞાનને મિત્ર બનાવો, વિજ્ઞાનનો વિરોધ ન કરો. અને માનવતા એ આપણી એક્ટિવિટીનું મોટું ખાસ લક્ષ્ય છે. આ ત્રણેય વસ્તુઓ જો ભેગા થાય તો તમારા માટે ધર્મ જ ધર્મ છે. અને આ ત્રણમાંથી એકે ના હોય તો ગમે એટલા કર્મકાંડ કરતા હો તો એ ધર્મમાં અધર્મ છે. એને ધર્મને કઈ લેવા દેવા નથી. હરિઓમ.